હેલો દોસ્તો, તો આજે આપણે વાત કરીશું પાછળના દિવસમાં ક્રિકેટની દુનિયામાં શું થયું છે. વેસ્ટ ઇન્ડિઝની સામે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઇન્ડિયાએ પોતાનું આજે સ્કોડ અનાઉન્સ કર્યું છે, જેમાં કેપ્ટન તરીકે શુભમન ગિલ અને વાઇસ કેપ્ટન તરીકે તમને રવિન્દ્ર જાડેજાએ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. કેમ કે રિષભ પંત છે એ પોતાની ઇન્જરીને લઈને અનઅવેલેબલ છે 2 મેચોમાં. આ સ્કોડમાં દેવદત્ત પડિક્કલને ચાન્સ આપવામાં આવ્યો છે અને કરુણ નાયરને ડ્રોપ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો હારીસ શ્રોફને 2 મહિના માટે આઈસીસીએ બેન કર્યા છે. ઇન્ડિયાની સામે પાકિસ્તાનની જે મેચ રમાયેલી, જેમાં હારીસ શ્રોફે પોતાના હાથોથી જે ઇશારા કર્યા હતા, એના માટે આઈસીસીએ નિર્ણય લીધો છે કે હારીસ શ્રોફને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી 2 મહિના માટે બેન કરવામાં આવશે. ઈરાની કપ માટે ભારતે પોતાનું સ્કોડ અનાઉન્સ કર્યું છે, જેમાં રજત પાટીદાર છે કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડ છે વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. ઇન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયાની વનડે મેચ માટે પોતાનું સ્કોડ અનાઉન્સ કરવામાં આવ્યું છે, જેમાં કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર તમને જોવા મળશે. આઈસીસીએ T20Iના ફોર્મેટ માટે બોલિંગ અને બેટિંગનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં અભિષેક શર્મા છે એ 907 પોઈન્ટ સાથે પહેલા નંબરે અને તિલક વર્માએ 791 પોઈન્ટ સાથે ત્રીજા નંબર ઉપર છે. એ જ રીતે વરુણ ચક્રવર્તી જે છે એ 747 પોઈન્ટ સાથે બોલિંગમાં પહેલા નંબરે છે. આવી જ રીતે ક્રિકેટના અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.